Welcome back, my friends. Okay, so continue our unit number one. Read one, the journey of my life. We have seen scene 1 and scene 2. આપણે પહેલું દ્રશ્ય અને બીજું દ્રશ્ય જોયું. હવે અત્યારના લેક્ચરમાં આપણે જોશું સીન 3 એટલે કે ત્રીજું દ્રશ્ય. જુઓ શું કહે છે અરુણિમા સિંહ. ઓન 28 February 2012, almost a year after I was pushed out of the train, on 28 February એટલે કે 28મી ફેબ્રુઆરી 2012 ના રોજ, ઓલમોસ્ટ અ યર આફ્ટર એટલે કે લગભગ 1 વર્ષ બાદ. કોના 1 વર્ષ બાદ? તો કે આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. પુશ આઉટ એટલે ધકેલવું, કે મને ટ્રેનમાંથી જે ધકેલી હતી તેના બરાબર 1 વર્ષ બાદ. એટલે આપણે એવી કલ્પના કરી શકીએ કે 2011માં આ બનાવ બન્યો હતો. I set out for the training institute set up by Bachendri Pal to tell her that we had reached Uttarkashi. I set out for the training institute એટલે કે હું તે દિવસે 28મી ફેબ્રુઆરીના દિવસે હું નીકળી હતી. શેના માટે? તો કે ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ટ્રેનિંગ એટલે તાલીમ, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા કે તાલીમ સંસ્થા માટે હું નીકળી હતી. સેટઅપ એટલે સ્થાપવું, બરોબર, કે સ્થાપના કરવી. કોના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી? તો કે બાય બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ ઇઝ ઓલ્સો ફેમસ કેરેક્ટર ઓફ અવર ઇન્ડિયા. ટુ ટેલ હર, એ કહેવા માટે, ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા, તે કહેવા માટે મેં બચેન્દ્રી પાલને બરોબર કોલ કર્યો. આફ્ટર ધીસ, આ બનાવ બન્યા બાદ, માય કોન્ફિડન્સ she was surprised at how quickly I had reached. She was surprised. Okay, active voice, simple past tense. કે તે આશ્ચર્યચકિત થઈ ઉઠી. શા માટે? તો કે at how quickly I had reached, કે how quickly I had reached, કે કેટલી ઝડપથી હું ત્યાં પહોંચી ગઈ હતી. After this, આ બનાવ બન્યા બાદ, my confidence skyrocketed. My confidence એટલે કે મારો જે વિશ્વાસ હતો, skyrocketed. Sky has no limit, we know that. Okay, skyrocketed એટલે કે ગગનચુંબી થઈ ગયો મારો વિશ્વાસ, મારો આત્મવિશ્વાસ જે હતો તે ખૂબ જ વધી ગયો. Bachendri Pal always pumped up fresh confidence in me. So Bachendri Pal always pumped એટલે બચેન્દ્રી પાલ હંમેશા શું કરતી? તો કે pumped up fresh confidence in me, કે મારામાં હંમેશા વિશ્વાસ, આત્મવિશ્વાસ ભરતી અને કહેતી કે અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. કે હે અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. ફાર બેટર દેન કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે અહીં મિત્રો, કે તું બીજા વ્યક્તિઓ કરતાં ઘણી સારી છો એમ. These people seem to be suffering from a handicap, not you. એટલે ત્યાં એની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે હતી બચેન્દ્રી પાલની, તેમાં ઘણા લોકો આવ્યા હતા ટ્રેનિંગ લેવા માટે, તાલીમ પ્રાપ્ત કરવા માટે. તો ધીસ પીપલ, તો એ કહે છે કે આ લોકો છે તે સીમ એટલે કે લાગવું, કેવા લાગે છે? તો કે ટુ બી સફરિંગ ફ્રોમ એટલે નાથી પીડાવું. શેનાથી પીડાય છે? તો કે હેન્ડીકેપ, વિકલાંગતા, અપંગતા, કે આ બીજા લોકો છે તે અપંગતાથી કે વિકલાંગતાથી પીડાતા હોય તેવા લાગે છે. નોટ યુ, તું એવી નથી લાગતી, તું વિકલાંગ છો છતાં પણ એવી નથી લાગતી. આટલું માત્ર કહે તો પણ વિશ્વાસ ઘણો બધો વધી જાય મિત્રો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પ્રત્યે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ સાથે સાથે એ પણ કહે છે, વિશ્વાસ આપીને, બરોબર, પોતાને સારો એવો વિશ્વાસ ભરીને, કે બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે ચઢાણ, કે એવરેસ્ટના ચઢાણ પહેલા, યુ વિલ હેવ ટુ પ્રૂવ એટલે કે સાબિત કરવું. તારે સાબિત કરવું જ જોશે. શું સાબિત કરવું જોશે? તો કે યોર સેલ્ફ, તારી જાતને તારે સાબિત કરવી જ જોશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet હાઈ ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. મિત્રો ખાસ યાદ રાખી લેજો ઊંચાઈ, શિખરના નામ વગેરે. ઓકે, કે યુ ક્લાઇમ્બ 21,798 feet, કે જો તું 21,798 ફૂટ ઊંચાઈએ આવેલું શું? તો કે ચમસાર કાંગડી માઉન્ટેન. આ હિમાલયની અંદર જ આવેલી છે આ માઉન્ટેન એવરેસ્ટ, બરોબર. તો તે માઉન્ટેન એવરેસ્ટની અંદર પણ ઘણા નાના મોટા શિખર છે, આપણે જોઈ ગયા, બરોબર. એવી રીતના ચમસાર કાંગડી નામનો જે પર્વત છે, માઉન્ટેન છે, કે જે 21,798 ફૂટની ઊંચાઈ ધરાવે છે. ઇન લદ્દાખ, ક્યાં આવેલું છે? તો કે લદ્દાખ.
યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો તું આ ચડી જાય અરુણિમા તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું તારા એવરેસ્ટ તરફના રસ્તા તરફ સીધી ચાલી જશે. એટલે કે આ ચઢાણ છે તે આકરામાં આકરું ચઢાણ છે. જો તે ચઢાણ તે પસાર કરી લીધું તો એવરેસ્ટ ચઢતા તને કોઈ પણ રોકી નહીં શકે. આગળ, આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. સારી બાબત છે મિત્રો, પોતે અપંગ છે. ઓકે, આપણે બધા જ અંગ સાજા છે ઈશ્વરની કૃપાથી. અને અહીં અરુણિમાનો પગ ભાંગી ગયો છે, ડાબો પગ આપણે જોઈ લીધું છે. છતાં પણ જુઓ, આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ, કે મેં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. શું? તો કે ધેટ એક્સપેડિશન, તે એક્સપેડિશન. કયું એક્સપેડિશન? ચમસાર કાંગડી માઉન્ટેન, 21,798 ફૂટની ઊંચાઈ આવેલું છે તે. By the time we reached the base camp situated at 18,000 feet. By the time, સમય સુધીમાં, we reached, અમે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? તો કે the base camp. બેઝ કેમ્પ એટલે આ જે ચઢાણ કરવાનું હતું ત્યાં રોકાવાનું સ્થળ હોય, બરોબર, તે કેમ્પે પહોંચ્યા. જે સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટની ઊંચાઈ આવેલો છે. 16 of the 19 members of the team had retired. 16 of the 19 members, 19 સભ્યોની જે ટીમ છે તેમાંથી 16 એટલે કે 16 સભ્યો had retired, નિવૃત્ત થઈ ગયા. એટલે કે 19 માંથી 16 સભ્યો છે તે, બરોબર, કેન્સલ થઈ ગયા. માત્ર બચ્યા કેટલા? 3 સભ્યો. અને એમાંની આપણી આ અરુણિમા સિંહા હતી. બચેન્દ્રી ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને બચેન્દ્રી પાલે ત્યારે મને ગ્રીટેડ મી એટલે કે અભિવાદન આપવું. ઓકે, ત્યારે તેણે મને અભિવાદન આપ્યું બેઝ કેમ્પ તરફ. મેરી શેરની, વાહ મારી સિંહણ વાહ. she said and took me in her warm embrace. પોતે પણ સ્ત્રી છે, બરોબર, એટલે ખુશ થઈ ગઈ કે she said, તેણીએ કહ્યું, and took me in her warm embrace, અને મને ખૂબ જ હૂંફ આપી, ઉષ્મા ભરી હૂંફ આપી અને મને ભેટી પડી કે વાહ મારી સિંહણ વાહ, તે કરી બતાવ્યું ખરેખર. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ. ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ, બચેન્દ્રી પાલે જાહેરાત કર્યો. ટુ અનાઉન્સ એટલે જાહેરાત કરવી. ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે આઈ વોઝ ફાઇનલી રેડી, કે હું અંતે છેવટે રેડી હતી, તૈયાર હતી. શેના માટે? તો કે ફોર એવરેસ્ટ, એવરેસ્ટ માટે તૈયાર હતી. સી ઓલ્સો એશ્યોર્ડ મી, એશ્યોર, ટુ એશ્યોર એટલે ખાતરી આપવી. સી ઓલ્સો એશ્યોર્ડ મી, તેણે સાથે મને ખાતરી પણ આપી કે ધેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ. સી વુડ ટોક, તે વાત કરશે કોની સાથે? ટુ ધ ઓફિશિયલ્સ. ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ, અધિકારીઓ સાથે વાત કરશે. કોના અધિકારી? તો કે ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. કોઈ પણ સપનું મિત્રો તમારે મોટું રાખવું હોય અને સાકાર કરવું હોય તો નાના મોટા સપોર્ટ આપણે એકબીજાના લેવા જ પડે, બરોબર. તેવી રીતના અહીં બચેન્દ્રી પાલને પોતાને સપનું સાકાર કરવા માટે, અરુણિમા સિંહાને પોતાને સપનું સાકાર કરવા માટે બચેન્દ્રી પાલ કહે છે કે સી વુડ ટોક ટુ ઓફિશિયલ્સ, તે અધિકારીઓ સાથે વાત કરશે. ક્યાં અધિકારીઓ? તો કે ટાટા સ્ટીલના અધિકારીઓ જે છે તેની સાથે. શા માટે? ફોર સ્પોન્સરિંગ હર ડ્રીમ ઓફ માઉન્ટ એવરેસ્ટ, બરોબર. માઉન્ટ એવરેસ્ટ ચડવાનું તેનું જે સપનું છે તેને સ્પોન્સરિંગ. સ્પોન્સર એટલે આપણે ઘણી બધી જે ગેમ્સ રમાતી હોય છે, ઘણા ઉત્સવ થતા હોય છે, ફંક્શન્સ થતા હોય છે, તેમાં સ્પોન્સર કોઈને કોઈ હોય. સ્પોન્સર એટલે આર્થિક મદદ કરવી. તો તને આર્થિક મદદ કરશે એવરેસ્ટ ચઢાણ માટે, તેના માટે હું વાત કરીશ ટાટા સ્ટીલે, તેવું બચેન્દ્રી પાલ કહે છે. જુઓ, તો આ હતો મિત્રો સીન 3, કે જેની અંદર પોતે બચેન્દ્રી પાલ દ્વારા સ્થપાયેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ મેળવી. ત્યારબાદ તેની તાલીમ હેઠળ જ તેણે બેઝ કેમ્પ તરફ ચડાઈ કરી. ઓકે, અને 19 માંથી 16 સભ્યો ચાલ્યા ગયા અને 3 સભ્યોમાં અરુણિમા સિંહાએ બેઝ કેમ્પ પણ પસાર કરી લીધો. 21,798 ફૂટ ચમસાર કાંગડી માઉન્ટેન. ઓકે, આટલું સીન 3માં છે. હવે આપણે પાઠના એન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ, કે જે સીન 4માં આપેલો છે. ખૂબ મજા આવશે સીન 4માં, હિંમતનો સીન છે. જુઓ, સો લેટ્સ પ્રોસીડ ઓન સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. અહીં શું હતું મિત્રો? 28 ફેબ્રુઆરી 2012. 2012ના રોજ, 28મી ફેબ્રુઆરી 2012ના રોજ તે બચેન્દ્રી પાલની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ. તેના 1 વર્ષ પહેલાં તેનો પગ ભાંગ્યો. હવે 2012ના 1 વર્ષ બાદ I arrived at Everest Base Camp. હું એવરેસ્ટ બેઝ કેમ્પે પહોંચી. ક્યારે? તો કે on 11th April 2013, 11મી એપ્રિલ 2013ના દિવસે હું બેઝ કેમ્પ તરફ પહોંચી.
એટલે 1 વર્ષ ટ્રેનિંગ લીધા બાદ 2-5 મહિનાની કે 1-2 દિવસની ટ્રેનિંગ લઈને એવરેસ્ટ નથી ચડાતા મિત્રો, 1 વર્ષની ટ્રેનિંગ લીધેલી છે. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. ફરી પાછું યાદ કરે છે, કારણ કે કોઈ પણ સાથે ખરાબ બનાવ બને તો તે હંમેશા આપણને આપણી સ્મૃતિમાં જોડાયેલા જ રહે છે, તે ક્યારેય ભૂંસાતા નથી. તેવી જ રીતના અહીં પાછું યાદ કરે છે કે નિયર અબાઉટ 2 years, લગભગ 2 વર્ષ પસાર થઈ ગયા હતા. કોને? તો કે હેડ પાસ્ડ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, કે મૂવિંગ ટ્રેનથી, જે ચાલતી ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવતી, તેને 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. એટ ધ કેમ્પ, બરોબર, જે કેમ્પ હતો ત્યાં nobody એટલે કોઈ જ વ્યક્તિ નહીં. શું નહીં? તો કે seemed to know, કોઈ જ વ્યક્તિ જાણતી ન હતી. nobody, no one, none, આ બધા જે શબ્દો વપરાશે એ ઓટોમેટિકલી નેગેટિવ સેન્ટેન્સ માટે જ હોય છે. તો કોઈ પણ વ્યક્તિ જાણતી ન હતી શું? કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારે એક કૃત્રિમ પગ હતો. વન ડે while રિટર્નિંગ, એક દિવસ જ્યારે પરત ફરતા હતા તે વેળાએ માય લેફ્ટ લેગ ગોટ વેટ, તો મારો ડાબો પગ જે હતો તે થોડો ભીનો થયો. બરોબર, શેનાથી? તો કે વિથ સ્નો. વેટ એટલે ભીનું, બરોબર. ડ્રાય ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ વેટ. વિથ સ્નો, બરફથી ભીનો થયો. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ, કારણ કે હું લપસી પડી હતી ઘણી વખત હું લપસી ગઈ હતી. ઓન ધ સ્લીપરી સરફેસ, બરોબર. સરફેસ એટલે સપાટી, લપસણી સપાટી પર હું ઘણી વખત લપસી ગઈ હતી, તેથી મારો પગ જે ડાબો હતો તે બરફને કારણે ભીનો થઈ ગયો હતો. તો ત્યારબાદ શું બને છે તે આપણે આગળ નિહાળીશું મિત્રો. ઓકે, ટુ બી કન્ટિન્યુડ. સીન 4. 4 શું બન્યું હતું આપણે જોયું, બરોબર, કે અરુણિમા સિંહાનો એક પગ છે તે પગ થોડો ભીનો થઈ ગયો હતો બરફમાં લપસવાને કારણે, લપસણી સપાટી પર. તો આગળ શું થયું? તો કે નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ. આર્ટિફિશિયલ એટલે આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ કૃત્રિમ, બરોબર, માણસે બનાવેલો હોય તે જે કૃત્રિમ પગ હતો. આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, તેણે સૂર્ય પ્રકાશની નીચે રાખ્યો. ટુ ડ્રાય, સૂકવવા માટે, જે ભીનો થઈ ગયો હતો. ઓકે, એટ ધેટ ટાઈમ, તે સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝડ, ત્યારે અમુક જે વિદેશી એટલે કે આપણા જે ભારત દેશના ન હોય, આઉટ ઓફ કન્ટ્રી હોય, તે લોકોને રિયલાઇઝડ એટલે ખ્યાલ આવ્યો કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે તો કુદરતી તો એક જ પગ છે, બીજો પગ તો કૃત્રિમ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ, ત્યારબાદ જે મારા ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, જે આપણે સિરિયલ્સ ને મૂવીઝ ને વેબ સિરીઝ ને વગેરે નિહાળીએ છીએ અને એના ટીઆરપી પર તેને કમાણી થતી હોય છે, તે ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ છે, તેમાં સોર્ડ એટલે વધારો, ઊંચકવું, બરોબર. ત્યારબાદ મારા ટીઆરપીમાં વધારો થયો, કારણ કે લોકોને ખ્યાલ આવ્યો કે ઓહો, અરુણિમા સિંહને તો એક જ કુદરતી પગ છે, બાકી તો કૃત્રિમ પગ છે બીજો, અને છતાં પણ આટલી ઊંચાઈએ છે તે પહોંચી ચૂકી છે એમ. તો આવું જે લોકોને જાણકારી થઈ, ત્યારબાદ ઉત્સાહ જાગ્યો અને અચાનક ટીઆરપી વધ્યા. આગળ, ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા. ઇન માય ફાઇનલ એક્સપેડિશન, હવે મિત્રો 21,798 ફૂટની જે ઊંચાઈએ ચમસાર કાંગડી માઉન્ટેન હતો તે ચઢાણ પસાર કર્યા બાદ હવે તે ફાઇનલ ચઢાણ, બરોબર, ફાઇનલ એક્સપેડિશન એટલે કે જે અંતિમ ચઢાણ છે તે ચઢાણ ચડવામાં ક્યું છે? તો કે ટુ સાગરમાથા, હેડ ઓફ ધ પીક. લોકલ નેમ છે સાગરમાથા, ગુજરાતી લોકલ નામ છે ત્યાંનું, બરોબર, પરંતુ એને ઇંગ્લિશમાં કહેવાય હેડ ઓફ ધ પીક, એટલે જે એવરેસ્ટ છે તેનું માથું, મથાળું. તો ત્યાંના ચઢાણમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા, રિમેમ્બર ધ નેમ, નીમા કાંચા વોઝ અ નેપાલીઝ મેન એન્ડ હી વોઝ હર ગાઈડ. ઓકે, તે અરુણિમા સિંહાનો માઉન્ટેન ગાઈડ એટલે કે પર્વત માર્ગદર્શક હતો, કે ત્યાંથી કેવી રીતના ચડવું, ક્યાંથી ચડવું, કઈ બાજુથી આપણે જવું તે, કારણ કે માર્ગદર્શક વિના કોઈ પણ વસ્તુ શક્ય નથી. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, એટલે અરુણિમા સિંહા તેના વખાણ પ્રશંસા કરતા કહે છે કે હી વોઝ અ નાઇસ, તે સુંદર, સરસ અને મદદરૂપ નેપાલીઝ, નેપાળનો વતની હતો. વુ યુઝડ, એડજેક્ટિવ ક્લોઝ વાપર્યો છે મારા મિત્રો અહીં. વુ યુઝડ ટુ સ્કોલ્ડ, ટુ સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, ખીજાવું. મી એટ ટાઈમ્સ વેન અપસેટ, કે જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે તે મને ઠપકો પણ આપતા, તેવા તે માણસ હતા, મદદરૂપ હતા, બરોબર.
હવે જે છે તે ચઢાણ કરવા માટે કેટલી મુશ્કેલી તેણે અનુભવી છે તેનું વર્ણન છે અહીં. The last trek to the peak of Everest began. The last trek to the peak of Everest began. હવે એવરેસ્ટનું જે પીક છે, ઊંચું મથાળું છે, બરોબર, તેને ચઢાણ કરવાનું શરૂ થઈ ગયું છે. It was a very dangerous narrow path. કેવો રસ્તો છે તેનું વર્ણન છે. બે વિશેષણ વાપર્યા છે. ફર્સ્ટ વન છે ડેન્જરસ, વેરી ડેન્જરસ, ખૂબ જ ખતરનાક, ભયંકર, એન્ડ નેરો, નેરો એટલે સાંકડું, બરોબર, તે ખૂબ જ ખતરનાક, ભયંકર અને સાંકડો રસ્તો છે તે ચઢાણ તરફનો, કે જરા પણ ભૂલ થઈ તો માણસ ફરી પાછો નીચે આવી શકે. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, એટલે પોતે પોતાનું કહે છે કે આઈ સ્લીપ્ડ, હું લપસી, એન્ડ ફેલ વન્સ, અને એક વખત પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મોટામાં મોટી મુશ્કેલી મિત્રો આ પર્વત આરોહણમાં, કે માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. રનિંગ આઉટ એટલે અહીં દોડીને જતો હતો નહીં, પરંતુ પૂર્ણ થવાના આરે, કે મારો ઓક્સિજન જે આપણો પ્રાણવાયુ છે તે પ્રાણવાયુ પણ હવે પૂર્ણ થવાના આરે હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ, એટલે કહે છે કે આઈ વોઝ સ્ટ્રગલિંગ, હું સંઘર્ષ કરી રહી હતી. શેનાથી? તો કે વિથ માય પેનિંગ લેગ, મારા જે દુખતો પગ હતો તેના દ્વારા હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા, શેરપા છે તે અરુણિમા સિંહાએ અહીં નીમા કાંચા માટે વાપર્યું છે વિશેષણ, કે માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડવું, કે મારે હવે આ ચઢાણ ચડવાનું છોડી જ દેવું જોઈએ અહીંથી, હવે મારે આગળ જવું ન જોઈએ, તેટલી મુશ્કેલી પડી ગઈ એમ. મસ્ટ ફરજિયાતપણું દર્શાવે છે. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ અ નો ગોઈંગ બેક. બટ આઈ ન્યૂ, પરંતુ પોતે કહે છે કે આઈ ન્યૂ, હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, કે હવે પરત જવાનો કોઈ મતલબ ન હતો. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું આગળ ને આગળ ચાલ્યા રાખી. ધો એટલે છતાં પણ, માય શેરપા એટલે કે મારા જે માઉન્ટેન ગાઈડ નીમા કાંચા હતા, કેપ્ટ ઇન્સિસ્ટિંગ. ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો, કે તેણે સતત આગ્રહ ચાલુ જ રાખ્યો. ધેટ આઈ શુડ રિટર્ન, કે મારે પરત ફરી જવું જોઈએ, મારે હવે આગળ ન જવું જોઈએ. તે આગ્રહ સતત ચાલુ રાખ્યો, છતાં પણ મેં મારી જાતને આગળ અને આગળ ધકેલી રાખી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterwards doesn't matter anymore. એટલે પોતે કોન્ફિડન્ટથી નીમા કાંચાને કહે છે અરુણિમા સિંહા કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. આઈ હેવ ઇનફ ઓક્સિજન, કે મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, પ્રાણવાયુ છે. ક્યાં સુધીનું? તો કે ટુ રીચ, પહોંચવા માટેનું. ક્યાં પહોંચવા માટેનું? તો કે ધ સમિટ. સમિટ એટલે શિખર, જે ઊંચા શિખરે ચડવાની વાત છે તે શિખર સુધી પહોંચવા માટેનું મારી પાસે પૂરો પ્રાણવાયુ છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હોઇસ્ટ એટલે ફરકાવો, લહેરાવો, અને મારા દેશનો ધ્વજ લહેરાવવા માટેનો મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્સ ડઝન્ટ મેટર એનીમોર. વોટ હેપન્સ આફ્ટરવર્સ, તે બાદ શું બને છે? ડઝન્ટ મેટર, તે કોઈ મહત્વ ધરાવતું નથી, પરંતુ મારી પાસે શિખર સુધી પહોંચવાનો અને મારા દેશનો ધ્વજ લહેરાવવાનો માટેનો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. ત્યારબાદ શું બને છે? હું રહું કે ન રહું, પ્રાણવાયુની કદાચ ખોટ આવે તો કદાચ મારે મુશ્કેલી પડે, એ હું જાણતી નથી, પણ ત્યાં સુધી પહોંચવા માટેનો મારી પાસે ઓક્સિજન છે. ત્યારબાદ શું બને છે તે ડઝન્ટ મેટર, ઓકે, તેની કોઈ મહત્વ નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી એટલે મક્કમતાથી, મેં આ નીમા કાંચાને મારી દ્રઢતાથી, મક્કમતાથી જણાવ્યું. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ, એટલે અરુણિમા સિંહા અહીં પોતે વાક્ય બોલે છે કે રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ, નન એટલે નો વન, કોઈ પણ તમને ડિફીટ એટલે હરાવી ન શકે. ક્યાં સુધી? તો કે અન્ટિલ યુ કોન્સીડ. કોન્સીડ એટલે હારવું, બરોબર, સ્વીકારવું, કે જ્યાં સુધી તમે પોતે તમારી જાતને હારમાં ન સ્વીકારી લો ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે. સુલતાન મૂવીનું પણ આ સેન્ટેન્સ છે, બરોબર, કે જબ તક હમ ખુદ હાર નહીં માન લેતે તબ તક હમકો કોઈ હરા નહીં શકતા. આવી જ રીતના અહીંયા અરુણિમા સિંહા પણ સેન્ટેન્સ બોલે છે કે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ, કે જ્યાં સુધી તમે પોતે ન હારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. હા, ઓકેઝનલ ફેલિયર્સ એટલે કે પ્રાસંગિક નિષ્ફળતાઓ છે, વિલ ટેસ્ટ યુ, તે તમારી પરીક્ષા લેશે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ પ્રયત્ન કરવાનું ચાલુ જ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી એટલે તક, મોકો, બરોબર, કે તકના અમુક જે દરવાજા છે વિલ સર્ટેનલી ઓપન. સર્ટેનલી એટલે ચોક્કસ રીતે, તે ચોક્કસ રીતે ખુલશે જ.
Then I could see him following me even as I continued to drag myself to the top. Then I could see him. ત્યારબાદ હું તેને જોઈ શકી following me even as I continued to drag. બરોબર, મારી પાછળ પીછો કરતા following એટલે અહીં અનુસરવું એવો મીનિંગ કરવાનો છે આપણે કે મને અનુસરતા હતા as I continued to drag. To drag એટલે પોતાની જાતને ખેંચવી. બરોબર, આવી રીતના કે myself to the top, હું શિખર તરફ મારી જાતને ખેંચીને જઈ રહી હતી ત્યાં સુધી તે મને અનુસર્યું. The drag, walk, drag continued till it finally happened. આવી રીતના ખેંચતાણીની ચાલ હલનચલન ચાલુ જ રહી. ક્યાં સુધી? તો કે until it finally happened, જ્યાં સુધીમાં હું પહોંચી ન ગઈ, એવરેસ્ટ ચડી ન ગઈ ત્યાં સુધી આવું ચાલ્યા જ રાખ્યું. But I have not lost. બરાબર, પરંતુ મેં મારી હિંમત ન હારી. હું હિંમત ન હારી. લાસ્ટ, ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 હાઇટ ટેબલ. બરોબર, હવે ત્યાંનું વર્ણન કરે છે. તમે પણ યુટ્યુબમાં મિત્રો જોઈ લેજો કે હાઉ માઉન્ટેન એવરેસ્ટ લુક લાઇક. બરોબર, કે માઉન્ટેન એવરેસ્ટ કેવો દેખાય છે. અહીંયા નાના એવા પેરેગ્રાફમાં પોતાના શબ્દોમાં અરુણિમા સિંહાએ વર્ણન કરેલું છે કે ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 હાઇટ ટેબલ, કે જે ટોપ છે, શિખર છે, તે 20 by 20નું જાણે કે બરફનું ટેબલ હોય તેવું દ્રશ્યમાન થાય છે. I saw several flags of various countries fluttering proudly. I saw, મેં ત્યાં જોયા. શું? તો કે several flags. Several flags એટલે કે ઘણા બધા ધ્વજ, ઝંડાઓ જોયા. Of various country. Various એટલે વિવિધ, જુદા જુદા. country એટલે દેશ. બરોબર, જુદા જુદા દેશના ધ્વજ જોયા. કેવી રીતના? તો કે fluttering. fluttering એટલે ફરકતા, ફરકવું. બરોબર, કે proudly, ગર્વથી જુદા જુદા દેશના ધ્વજ ત્યાં ફરકી રહ્યા હતા. I had lived this moment so many times in my mind. I had lived this moment. પોતાનું સપનું હતું. જ્યાં સુધી અપંગ ન હતી ત્યાં સુધી આ વિચાર ન આવ્યો, અને અપંગ બન્યા બાદ તેને એક માણસના ખાલી મજાક કહેવા ખાતરની મજાક હતી, અને ત્યાંથી તેણે મગજમાં વિચારી લીધું કે નો, આઈ વોન્ટ ટુ ડુ ધીસ, અને ત્યારબાદ પોતાનું સપનું બનાવી લીધું કે યસ, આઈ કેન ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. બરાબર, કે હું માઉન્ટ એવરેસ્ટ ચડી શકીશ જ. એમ વિકલાંગ બની ગયા બાદ પણ એટલે કહે છે કે આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. મેં આ ક્ષણને મારા મગજમાં ઘણી વખત જીવંત જીવેલી છે. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. ક્યાં સુધી? કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ. પેસિવ વોઇસ છે, આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ. મને જ્યાં સુધી કહેવામાં ન આવ્યું કે આઈ હેડ અરાઇવ્ડ, કે હું અહીં છેલ્લે શિખરે પહોંચી ગઈ છું, માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગઈ છું, એ કહેવામાં ન આવ્યું ત્યાં સુધી મેં આ ક્ષણને મારા મગજમાં જીવી. એટ 10:55 AM on 21st May 2013. 11th એપ્રિલ 2013માં તે બેઝ કેમ્પ ચડી ગયા હતા. 11th એપ્રિલ અને 21st મે એટલે 30:10 દિવસ પછી, બરાબર, સવારના 10:55 એટલે 11 વાગવામાં 5 મિનિટ બાકી હતી ત્યારે તે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ત્યારે તે આ વિશ્વના સૌથી ઊંચા શિખર પર હતી. કોણ? તો કે અરુણિમા સિંહા. લાસ્ટ પેરેગ્રાફ મિત્રો, બે સેન્ટેન્સ છે, જોઈ લઈએ. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. ખરેખર આપણને પણ આવું થાય મિત્રો. કોઈ સારું કામ, કોઈ આપણું સપનું સાકાર થયું હોય તો આપણને પણ આવું મન થાય. એટલે અરુણિમા સિંહા કહે છે કે આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે મને હસવાનું, રડવાનું, નાચવાનું બધું જ મન થઈ ઉઠ્યું. બરાબર. માય માઇન્ડ વોઝ અ કેલાઇડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન છે તે ક્લાઇડોસ્કોપ બની ગયું હતું ઓફ ઇમોશન્સ. ઇમોશન્સ એટલે લાગણીઓ, ખૂબ જ લાગણી, કારણ કે પોતે વિકલાંગ હોવા છતાં પણ બીજા લોકોને હરાવીને તે માઉન્ટ એવરેસ્ટ ચડી ગઈ હતી. એટલે અતિશય લાગણીશીલ હતી. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. મે બી ધીસ વોઝ માઇન. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ એટલે કે દરેકને જીવંત રહેવાનું કોઈક ને કંઈક કારણ હોય છે. એટલે પોતે કહે છે કે મે બી ધીસ વોઝ માઇન. કદાચ હું જીવંત રહી, મારો પગ ચાલ્યો ગયો એ બનાવ બન્યા બાદ, અને હું જીવતી રહી, તો કદાચ આ કારણ પણ હોય મારું જીવંત રહેવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. આઈ હેલ્ડ માય ફ્લેગ, ત્યાં મેં મારો ધ્વજ ઊંચે રાખ્યો. એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, અને મારા દેશનો રેકોર્ડ નોંધવા માટે, બરોબર, મેં ધ્વજ ઊંચે લહેરાવ્યો કે હું હવે પહોંચી ગઈ છું. એન્ડ વી શુડ ટેક સો મચ પ્રાઉડ ફ્રોમ ધીસ સ્ટોરી, ઓકે, ધેટ ફિમેલ એમ્પ્યુટી હેડ હોલ્ડ ધ રેકોર્ડ ટુ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. ઓકે, કે પોતે વિકલાંગ બની ગયા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ ચડનાર
પ્રથમ મહિલા ઉમેદવાર બની અને એ પણ વિકલાંગ પરિસ્થિતિમાં, બરાબર. આપણે સાજા સારા છીએ તો પણ થોડુંક આપણને ડર લાગતો હોય છે. તો મિત્રો આ છે સીન 1, સીન 2, સીન 3 એન્ડ સીન 4. યુનિટ નંબર 1, રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ઇન અરુણિમા સિંહાસ ઓન વર્ડ્સ. અરુણિમા સિંહાના પોતાના શબ્દોમાં જ 4 દ્રશ્યોનો ઉલ્લેખ છે. તો મિત્રો મને આશા છે કે તમને આ પાઠમાં મજા આવી હશે, બરાબર, અને સમજ્યા હશો. અને ન સમજ્યા હોય તો leave a comment or WhatsApp on my number, okay, and write down the question answers as well as spellings. And thank you very much from Ambition Study Center, Vagamji sir. Okay.